હેલો એવરીવન, ફરીથી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયો મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના એટલે કે MYSY સ્કોલરશિપ મેળવતા વિદ્યાર્થીઓ કે જેમનું ફોર્મ હજુ પણ એપ્લાય કરવાનું બાકી છે, એટલે કે જેમણે ઓનલાઈન એપ્લિકેશન કરી નથી તેમજ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું હજુ પણ બાકી છે, તેમના માટે ઉપયોગી છે. તો તેવા વિદ્યાર્થીઓ કે જેમને અરજી કરવાનું હજુ બાકી રહી ગઈ છે તેવા વિદ્યાર્થીઓ આ વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો કે જેમાં નવી અપડેટ છે તો શું અપડેટ છે તો એના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છે. ઓકે, તો જે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર એક અપડેટ આવી છે. તો એ અપડેટ શું છે તેના વિશે આપણે ચર્ચા કરીએ. તો જે તમને ડિસ્પ્લે પર દેખાય છે તે એની ઓફિશિયલ વેબસાઇટ છે. તો એની અંદર તમે જોશો કે નીચે જશો તો એ ઇન્સ્ટ્રક્શનની અંદર જે અહીંયા આપેલું છે કે જે નોટિસ આપી છે તે વાંચીએ આપણે. એમાં શું કહેવા માગે છે કે ફ્રેશ રજિસ્ટ્રેશન ઇઝ ઓપન ફોર D2D સ્ટુડન્ટ્સ, ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન રિગાર્ડિંગ પાસવર્ડ. અને એની નીચે જે આપેલી છે માહિતી તે જોઈએ કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2024-25 ફ્રેશ, રિન્યુઅલ અને ડિલેઇડમાં ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી એટલે કે જે બીજો મહિનો 2025, 28/2/2025 એટલે કે 28 ફેબ્રુઆરી 2025 છે. અને હેલ્પ સેન્ટરમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાની છેલ્લી તારીખ 7 માર્ચ 2025 રહેશે, જેની દરેક વિદ્યાર્થીઓએ ખાસ નોંધ લેવી. એટલે કે જે પણ વિદ્યાર્થીઓ MYSY માટે એલિજિબલ છે અને MYSYમાં અરજી કરવાનું ઓનલાઈન એપ્લિકેશન કરવાનું ચૂકી ગયા છે તેમજ ઓનલાઈન અરજી કરી છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું ચૂકી ગયા છે, તો તેમના માટે ખૂબ જ સારા સમાચાર છે, સારા ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે કે તેમણે આ 28 ફેબ્રુઆરી 2025 સુધી તેઓ ઓનલાઈન એપ્લિકેશન કરી શકશે અને 7 માર્ચ 2025 સુધી ડોક્યુમેન્ટ વેરીફાઈ કરી આવી શકશે. ઓકે, તો તમારા ફ્રેન્ડ્સ અથવા તો જે પણ વિદ્યાર્થીઓ બાકી રહી ગયા છે ત્યાં સુધી આ વિડીયોને શેર કરો. અને જો તમને વિડીયો ઇમ્પોર્ટન્ટ લાગ્યો હોય અને સારો લાગ્યો તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો કે જેથી આવા કોઈ પણ વિડીયો અપલોડ થાય તો તમને એની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ વેરી મચ.